जय माताजी मित्रों, आज एक नवा ब्लॉग में तमारू हार्दिक स्वागत है। तो मित्रों आज सरस मजानु अपने खेतर में आया छे और मित्रों अपने घरे बाजू जीए छे चम के अपने सरस मजाना लाडवा बनाववाना छे। तो मित्रों अपने वीडियो पूरो जोजो तो तमने लाडवा बनावीए है ये तमने बताइए कि अमे केवी रीते लाडवा बनावीए। तो मित्रों चलो हवे हूँ जाऊँ छुं घेरे अने आपणे बनावीए सरस मजाना लाडवा। तो मित्रों अपने सरस मजाना लाडवा माटे आपणे जो मुठिया खरा ए आपणे सरस मजाना तेल में तरी नाखवाना। जो आवी रीतना सरस मजाना तरवाना। तो मित्रों आपणे विडियो पूरो जोजो एटले तमने हूँ बतावुं कि आपणे सोजीना लाडवा केवी रीते बनावीए छीए। तो विडियो पूरो जोजो मित्रों। तो जो मित्रों आ रीतना आपणे सरस मजाना तेल में तरी नाखवाना मुठियाने अने आपणे बनावीए छीए सोजीना लाडवा सरस मजाना। तो तमे पूरो विडियो जोजो एटले मित्रों तमने बताईए आपणे कि आपणे सोजीना लाडवा केवा बनावीए छीए। तो मित्रों आ रीतना जो सरस मजाना आपणे लाल मुठिया थई गया छे अने मित्रों सरस मजाना आपणे तरी नाखवाना एटले मित्रों काचा ना रहे એટલે આવા લાલ કલરના જો થઈ ગયા છે। હવે આપણે સરસ મજાના તરવાના છે આવા। मित्रों जो आवा सरस मजाना लाल थई गया ने तो आवी रीते आपणे तरवाना जो तेल में। तो मित्रों सरस मजाना आपणे सड़ी जाए अने सरस मजाना आपणा लाडवा बने એટલે આવી રીતે જો કરવાના। આપણે સડી જાય એટલે तो हरी मित्रों आप तेल में तरवाना सरस मजाना सड़ी जाए मित्रों काचा ना रहे एम। मित्रों जो सरस मजाना तराई रह्या छे। तो हवे मित्रों आपणे सरस मजानुं तराई जाए ते पछी मित्रों आपणे आ रीतनुं जो सरस मजानुं खोईनी लईने आपणे आ रीतनुं कचरी नाखवानुं। गरम गरम होय એટલે આવી રીતે કચરી નાખવાનું। જો एवरी सरस मजानु आ रीतने आपणुं कचरी नाखवानुं खोयनीमां। तो मित्रों आपणे सरस मजानुं लाडवा बनाववानुं तैयार थई जाय। तो जो मित्रों आ रीतना आपणे सरस मजाना कचरीने पछी आपणे नाखी देवाना। आपणे सरस मजानुं चायनुं होय एमां आपणे चारी नाखवानुं। जो आ रीतना सरस मजानुं चारी जाय। मित्रों हूँ तमने बतावुं कि आपणे केवी रीते चारीए छीए। जो आ रीतना आपणे सरस मजानुं चारी नाखवानुं। तो मित्रों जो આવી રીતના આપણે ચારવાનું। गोगड़ा છે जो मित्रों आवा गोगड़ा होय ए पछी आपणे खोयनी नाखीने कचरी नाखवाना એટલે मित्रों आपणे सरस मजानुं थई जाय तैयार एकदम रेडी। जो मित्रों आ रीतनुं चराई जाय अने एकदम मित्रों में झीणुं झीणुं थई जाय। जो આવી રીતને સરસ મજાનું અને આ છે જો મિત્રો આપણે ગોગડા નીકળે એમાં નાખી દેવાના। પછી આપણે કચરી નાખવાના એટલે સરસ મજાનું ફરી આપણે ચારી નાખવાનું એટલે સરસ મજાનું થઈ જાય।
તો મિત્રો આપણે સરસ મજાનો થઈ ગયું છે તૈયાર જો મિત્રો લાડવા બનાવવા માટે. જો મિત્રો આ રીતનું આપણે સરસ મજાનું તૈયાર થઈ ગયું. મિત્રો આપણે આને તાળું કરવા મેલ્યું છે એટલે તંદૂર થઈ જાય એટલે મિત્રો આપણે બધું મેં ઇલાયચી એવું નાખીશું. તો જો મિત્રો ગરમ હોય એટલે આપણે ઠંડુ થવા દઈએ. હવે જો આવી ઇલાયચી નાખી દેવાની. જો મિત્રો આપણે ઇલાયચી નાખીએ છીએ. આવી રીતના સરસ મજાનું હવે આપણે મિક્સ કરી દેવાનું એટલે ઇલાયચી બધું મિક્સ થઈ જાય. મેં જો આવી રીતના આપણે સરસ મજાનું મિક્સ કરી રહ્યા છીએ. તો મિત્રો આપણી વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપણે કેવા સરસ મજાના બનાવી છે લાડવા, એ કોમેન્ટમાં જરૂર જણાવજો તમે. તો મિત્રો આ છે આપણી જો ખોંડ આવી છે સરસ મજાની આપણે ખોંડ નાખવાની છે. અને મિત્રો આ તેલ રેડવાનું છે. આપણે તેલમાં લાડવા બનાવવાના હા. આપણને ઘીમાં નહીં ફાવતા એટલે મિત્રો તેલમાં આપણે બનાવીશું. તો જો આ રીતનું બધું સરસ મજાનું ઇલાયચી બિલાયચી ભેગી થઈ ગઈ. આપણે ફેરવવાનું એટલે મિત્રો સરસ મજાનું ઠંડુ થઈ જાય. મિત્રો ગરમ હોય એટલે તો મિત્રો આપણે ખોળ નાખી દેવાની. જો આવી રીતને સરસ મજાની આપણે ખોળ નાખી દઈએ એટલે મિત્રો આપણે જેટલું ગરીબ બનાવવા હોય લાડવા એ પ્રમાણે આપણે ખોળ નાખીએ. ઓછા ઘરે બનાવવા હોય કે મીડિયમ એવી રીતના આપણે ખોળ નાખી દેવાની. તે પછી મિત્રો આપણે સરસ મજાનું તેલ રેડવાનું. આપણે તેલમાં બનાવવાના છીએ એટલે આપણે તેલના લાડવા આપણાને મિત્રો ભાવે એટલે આપણે તેલથી આપણે લાડવા બનાવીશું. અને મિત્રો ઘી પણ રેડાય પણ ઘી આપણને ઓછું ફાવે એટલે મિત્રો લાડવામાં તેલ આપણે રેડીએ છીએ. ઘીવાળા આપણને ઓછા લાડવા ફાવે એમ. તો મિત્રો જો આવી રીતની આપણે તેલ બેલ બધું રેડ દેવાનું સરસ મજાનું. ત્યારે મિત્રો આપણે આવું મિક્સ કરી દેવાનું. જો ખોળ તેલ બધું મિક્સ થઈ જાય આ રીતનું સરસ મજાનું આપણે જો આ રીતને મિક્સ કરી દેવાનું. તો જો મિત્રો આ આપણે સરસ મજાના સૂજીના લાડવા બનશે. તો વિડીયો પૂરો જોજો તમે. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો જો આ રીતના આપણે જો સરસ મજાનું મિક્સ કરી રહ્યા છીએ. હવે મિત્રો આપણે તેલ નાખવાનું. જેટલે આપણે જરૂર પ્રમાણે તેલ રેડવાનું એ રીતને આપણે મિત્રો તેલ રેડવાનું.
તો મિત્રો જો આપણે લાડવા વારવાનું ચાલુ કરી દીધું છે, તે આ રીતના વારવાના. જો એકદમ ઝીણા સરસ મજાના. તો જો મિત્રો આ રીતના આપણે લાડવા વારી રહ્યા છીએ. જો આ રીતના ઝીણા સરસ મજાના. હવે જો મિત્રો તમે સરસ મજાના દેખાય છે ને. તો જો મિત્રો આટલા આપણે સરસ મજાના લાડવા બનાવ્યા છીએ. બીજા આપણે સરસ મજાના વાર લઈએ. તો મિત્રો આપણે લાડવા બનીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો જો મિત્રો આવી રીતના આપણે સોજીના લાડવા બનાવ્યા છીએ. તો મિત્રો આપણી વિડીયો ગમી હોય તો લાઈક કરજો, અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે હવે મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.